અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। નવરાત્રીમાં ગરબા આયોજનમાં પીએસઆઈ બની ગયેલા નકલી પોલીસે ડુમસ પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે। સુરતમાં નવરાત્રીના તહેવાર દરમિયાન ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક યુવકે નકલી પીએસઆઈ બનીને ગરબાના વીઆઈપી ગ્રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો। ડુમસના વાયપીડી ગ્રામ ખાતે ચાલી રહેલા નવરાત્રી આયોજનમાં ઝોન 7ના ડીસીપી શેફાલી બરવાલની સતર્કતાના કારણે આ નકલી પીએસઆઈનો ભાંડો ફૂટી ગયો હતો। યુવક પોતાની ઓળખ પીએસઆઈ યુવરાજસિંહ રાઠોડ તરીકે આપી રહ્યો હતો અને હાથમાં ખરાબ વોકીટોકી રાખીને ફરતો હતો। ડીસીપીએ પૂછપરછ અને તપાસ કરતા યુવકની પોલ ખુલી ગઈ હતી। યુવરાજ નારુ રાઠોડ હીરાના વેપારીનો પુત્ર નીકળ્યો હતો, તો પોલીસના જણાવ્યા મુજબ યુવરાજ છેલ્લા 2 દિવસથી આ રીતે લોકોને છેતરીને વીઆઈપી એન્ટ્રી મેળવી રહ્યો હતો। તો આ ઘટના ફરી એકવાર સાબિત કર્યું છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે માત્ર પોલીસ બળ જ નહીં, પરંતુ ઉચ્ચ અધિકારીઓની સતર્કતા પણ કેટલી મહત્વની છે। ગઈકાલ રાતે હું પોલીસ ખોટી ઓળખાણ આપીને વાયડીપી ડોમમાં ગયેલો અને ફરતો હતો અને મારી ભૂલ થઈ, હું કોઈ ભૂલ કરીશ નહીં અને પબ્લિકને કહેવા માંગુ કોઈ ભૂલ કરતા નહીં।